જગમુઆ પંડિત ભયા ન કોઈ, પોથી પઢ જગમુઆ પંડિત ભયા ન કોઈ, ढाई आखर प्रेम का पढ़े सो पंडित होए, कबीरा पढ़े सो पंडित होए। ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આજે 11 જેટલી જુદા જુદા વિષયોની વ્યાખ્યાન શ્રેણી ચાલે છે, પણ એ વ્યાખ્યાન શ્રેણીની કોઈ ગંગોત્રી હોય તો એ શ્રી ભદ્રંકર વિદ્યાદીપક વ્યાખ્યાન શ્રેણી કોલકાતામાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ગુજરાતી વિશ્વકોશના 21મા ગ્રંથના વિમોચન સમારોહ પ્રસંગે દીપક નાઇટ્રેટના ચેરમેન અને વિશ્વકોશના ટ્રસ્ટી શ્રી C.K. મહેતા સાહેબને આવી એક વ્યાખ્યાનની શૃંખલા યોજવાની વાત કરી અને એમાંથી એમણે બહુ સહયોગ એવો આપ્યો કે ક્યાંય મારું નામ નહીં, અને એને પરિણામે આ વ્યાખ્યાન શ્રેણી એ ભદ્રંકર દીપક વ્યાખ્યાન શ્રેણી એમના ગુરુ હતા ભદ્રંકર વિજયજી મહારાજ, અને દીપક નાઇટ્રેટ અને એમના પુત્રનું નામ પણ દીપક, એ રીતે ભદ્રંકર વિદ્યાદીપક વ્યાખ્યાન શ્રેણીના દર મહિને 2 વ્યાખ્યાનો આજ સુધી અવિરત યોજાતા રહ્યા છે. અને ત્યારે આજે કબીર જયંતિના ઉપલક્ષ્યમાં એક વિશેષ બાબત વિશે આપની સાથે વાત કરવી છે. ક્યારેક જેમ જેમ કબીર પાસે જઈએ તેમ તેમ લાગે કે મહાત્મા ગાંધીજીની કેટલી નજીક છે, અને ક્યારેક તો એ સાવ અડોડ લાગે. અને કેવો છે કબીર, હદ ચલે સો માનવા, બેહદ ચલે સો સાધ્ય, હદ બેહદ દોઉ તજે, હદ બેહદ દોઉ તજે, તાકર મતા અગાધ. જે હદની અંદર ચાલે છે, કબીર કહે છે, એ સાધારણ મનુષ્ય છે. જે સીમાઓ છોડીને બેહદ આચરણ કરે છે એ સાધુ છે, પરંતુ જે હદ અને બેહદ બંનેને ઓળંગી જાય એનો મત વાસ્તવમાં અગાધ છે. આમ હદ અને બેહદને પાર આત્મખોજ, આત્મજ્ઞાન અને છેલ્લે આત્મબોધ સુધીના ભીતરના અનુભવોનું પ્રાગટ્ય સંત કબીરને કોઈ સીમામાં આપણે બાંધી શકતા નથી. કબીર એ અસીમ છે. બાહ્ય ઘટનાઓ, લોક ગણતરીઓ, સાંસારિક વ્યવહારો, બાહ્યાચારો કે શાસ્ત્રોના વચનોમાં કબીરને બાંધી ન શકાય કે ન એમને જકડી શકાય. વિક્રમ સંવત 1455ની જ્યેષ્ઠ પૂર્ણિમાએ સંત કબીરનું પ્રાગટ્ય થયું, કારણ કે કાશીમાં વસતા વણકર દંપતી નીરુ અને નીમાને લહરતારા નામના તળાવ પર ગયા હતા. ત્યારે એક બાળકનું રુદન સંભળાયું. તેઓ એ બાળકને લઈને ઘેર આવ્યા, એનું પાલન પોષણ કર્યું. અને તમે કલ્પના કરો કે જે સમયે હિન્દુ અને મુસલમાનના ભેદ હતા, ત્યાં એક મુસલમાનના પરિવારમાં કબીરનો જન્મ થયો અને હિન્દુના ઘેરે મોટા થયા. એમનું પ્રાગટ્ય થતાં કેવો એક વિરલ ઘટના સર્જાય છે. એમના પ્રાગટ્યે જ ધાર્મિક સંકીર્ણતા અને સાંપ્રદાયિક દિવાલોને ધ્વસ્ત કરી નાખી. તેઓ એક ધારાના સંત નથી, પણ સઘળા ધર્મોના ભેદભાવોથી અને સઘળી સાંપ્રદાયિકતાથી ઉભરા ચાલનારા અનેરા સંત છે. ન સંપ્રદાયની દિવાલ, ન ધર્મની કોઈ વાત, ન અમીર કે ગરીબ, ન ઊંચ કે નીચ, એવો કોઈ પણ ભેદ કબીરને સ્પર્શતો નથી. માટે જ હું કહીશ કે કબીર એટલે કબીર. અને આપ જાણો છો કે કબીરનો અર્થ છે મહાન.
પણ કબીરની મહાનતા એ હકીકતમાં જેને આપણે પ્રચલિત અર્થોમાં મહાનતા કહીએ છીએ એનાથી સાવ જુદી છે, અનોખી છે. આમે કબીર સ્વયં અનોખા છે. કબીરનો સામાન્ય ઘરમાં જન્મ થયો. આમ વૈભવશાળી મહેલોમાં વસનાર રામ, બુદ્ધ કે મહાવીરની માફક કોઈ રાજવંશી કબીર નહોતા. અરે કબીર કયા વંશના હતા એ પણ કોણ કહી શકે? અને એથી જ કબીરને જેમ બીજાને જેની જરૂર પડી એવું કબીરને ન થયું. એમને કોઈ રાજની કે કોઈ વૈભવની ત્યાગ કરવાની આવશ્યકતા ઊભી ન થઈ. કોઈ સમૃદ્ધિ છોડીને કે સમ્રાટ કે ચક્રવર્તી પદનો ત્યાગ કરવાની એમને જરૂર નહોતી. એ કહે છે છોડવાનું હોય તો શું છોડવું? મમત્વ. કબીર પાસે મમત્વ જેવું કશું જ નહોતું. એટલે કબીરે ન તો વૈભવ છોડ્યો, ન તો સંસાર છોડ્યો. એમના આત્મબોધને આવા કોઈ આવરણો ત્યજવાની જરૂર પડી નહોતી. ન તો એ અવતાર હતા કે ન તો એ ઈશ્વર પુત્ર હતા કે જેને પરિણામે જેમ અવતાર કે ઈશ્વર પુત્રને કોઈ ધર્મની સાથે જોડવામાં આવે છે એવું કોઈ ધર્મનું બંધન એમને નહોતું. જુઓ કેવા અનોખા છે કબીર આપણી સંત પરંપરામાં. ભીતર બહાર, આંતરિક અને બાહ્ય સંપૂર્ણ વ્યક્તિત્વ લઈને આવેલા સંત કબીર વિશે સંશોધન કરનાર ડૉક્ટર હજારી પ્રસાદ દ્વિવેદીએ પોતાના વિસ્તૃત સંશોધન પછી નિષ્કર્ષ કાઢ્યો કે એક બે પેઢી પૂર્વે જ એમનો પરિવાર હિન્દુમાંથી મુસલમાન બન્યો હતો. આથી આ પરિવારમાં હિન્દુ સંસ્કારો પણ વિદ્યમાન હતા. અને આથી જ કબીર સાહેબ મુલ્લાઓ અને બ્રાહ્મણ પુરોહિતો બંનેની વાતોથી સહેજે પ્રભાવિત થતા નથી. પિતા વણકર હતા એટલે કબીર સાહેબને કપડાં વણવાનું કામ મળ્યું. લોકો કામને આધારે માનવીની કિંમત સામાન્યપણે આંકતા હોય છે. ત્યારે અહીંયા જુઓ, અને એ કામને આધારે એને નાનો અને મોટો ગણતા હોય છે. ત્યારે સંત કબીરને સ્વયં પોતે વણકર હોવાનું એક ગૌરવ હતું. ભોજન, વસ્ત્ર અને આવાસ, આ ત્રણેય બાબતો આ વ્યવસાયથી પૂરી થતી હતી. અને આથી જ કબીરનું જે ઉદ્યમ હતો એ ઉદ્યમ એ વર્ણ વ્યવસ્થાનો ભંગ કરે છે. એ વસ્ત્રો વણીને પોતાનું જીવન વ્યતીત કરે છે. આ કબીરનું એક બીજું અનોખાપણું. સંત જ્ઞાની હોવો જોઈએ, મહાપંડિત હોવો જોઈએ, મહાજ્ઞાની હોવો જોઈએ એવી માન્યતાની સામે નિરક્ષર અને અક્ષરની બહાર રહીને પરમાત્માને પ્રાપ્ત કરતા કબીરની જેમ અખાએ વાત કરી છે તે રીતે 52 અક્ષર છોડ્યા પછી 53મો જાણે પાર, એ 53મા અક્ષરને ઓળખનારા છે કબીર. અખાએ કહ્યું છે કે એની વાત કેવી છે, કાગળ મસે ન જાય લખ્યો. કાગળ પર એ લખી શકાય એવી નથી. તો કબીર તો એથી વિશેષ આપણને કહે છે કે એમણે ક્યારેય હાથથી કાગળ કે સહીને સ્પર્શ કર્યો નથી. શું કહે છે કબીર? મસી કાગળ છુઓ ન હાથ. એ ગુરુ પરંપરાના જમાનામાં સંત કબીરને સ્વામી રામાનંદ સાથે ગાઢ સંબંધ હતો. પરંતુ સંત કબીરના અસલી ગુરુ કોણ? એમના અસલી ગુરુ છે સ્વયંનો વિવેક, પોતાની ભીતરમાં રહેલો વિવેક. અને વિદ્વાનો પણ એ વાતમાં સંમત થયા છે કે કબીરના ગુરુ તો સ્વયંનો વિવેક હતો. અને એટલે જ આવા કબીરને જે સંત પરંપરામાં નોખા, જે આપણી ધર્મ પરંપરામાં નોખા, જે આપણા સંપ્રદાયોની અંદર જુદા પડે તેવા એવા સંત કબીરને વર્ણવવા માટે હું એમ કહું છું કે કોઈ વિશેષણ ચાલે નહીં, કોઈ પદ કે પદવી ચાલે નહીં. અને એ વિશેષણ વગરની મહાનતા એ જ કબીરની મહાનતા છે. કબીરના જરા સાધના સ્થાનોનો વિચાર કરીએ, કયા હતા? અન્ય લોકો સાધના કરવા માટે ક્યાં જાય અને કબીર ક્યાં ગયા? એ કોઈ વન કે જંગલમાં નહીં, કોઈ એકાંત ગુફામાં નહીં, કોઈ આશ્રમમાં પલાઠી લગાવીને બેસવાની વાત નહીં, હિમાલયના ઉત્તુંગ શિખરો પર
કોઈ સાધના ભ્રમણ નહીં. એમણે શું કર્યું? એમણે તો વણાટકામ કરતાં કરતાં આત્મબોધનો અનુભવ કર્યો. ભૌતિક જગતની વ્યર્થતાનો અનુભવ પામવો ઘણો કઠિન છે. જ્યારે કબીરને તો એવો અનુભવ હાથવેતમાં હતો. ભૌતિક જગત જ સામે હતું. એ ગ્રંથોથી શિક્ષા પામેલા નહોતા, જ્ઞાનના ભારથી ઝૂકેલા નહોતા, અને આથી જ એમની પાસે આત્મબોધનું પરમ સત્ય આવીને ઊભું હતું, અને એ પણ સાવ સાદાઈના લિબાસમાં. આવું પ્રાગટ્ય જ કબીરને કબીર અર્થાત મહાન બનાવે છે. રસ્તો એ પરસ્પરના સંપર્કનો સૌથી સરળ માર્ગ છે, અને કબીરને પામવા માટે તમારે કોઈ ધર્મ સ્થાનકમાં જવું પડતું નથી, કોઈ ઉપદેશાલયમાં જવું પડતું નથી. રસ્તે ચાલો અને કબીર મળે અને આત્મબોધનો અનુભવ થાય. સંશોધક શ્રી સતીશચંદ્ર વ્યાસ, જે શબ્દ ઉપનામ ધરાવે છે, એમણે એક આગવો કબીર નામનું પુસ્તક તાજેતરમાં પ્રગટ કર્યું છે. એમાં એમણે એમની 48 મુલાકાતના પરિપાક રૂપે 42 જેટલા કબીરના અનુપ્રાણિત પદ આપીને દર્શાવ્યું છે કે હજી આજે પણ લોકમાનસમાં અને લોકવાણીમાં એ કબીર જીવે છે. માયાવંશી, મેઘવાળ, મારું વણકર, માતંગ, ઠેટક, તુરી, બૈરવા, મહાર, કૂચબંધ, કૂચખંડ, બેહર, મહેતર, સરભંગી, આ બધી જાતિઓના જીવનમાં અને એમના દૈનિક જીવનની વાતોમાં, એમના ગીતોમાં, એમના ભજનોમાં, એમની વાણીમાં જે કબીર પ્રગટ થાય છે એ એમણે આ ગ્રંથમાં સુંદર રીતે બતાવ્યો છે. એ બતાવે છે કે હજી કબીર દલિત કોમમાં માનવીય સ્વરૂપે અને માનવભાવ સાથે જળવાયેલો છે. આમ કબીર મહાન એ માટે છે કે એમની પાસે સહુ કોઈ જઈ શકે, એમની ભાષા સહુ કોઈ સમજી શકે. એ ભાષામાં પણ કોઈ ગંભીર ઉપદેશના સ્પર્શને બદલે ક્યાંક હળવું સંબોધન છે, તો ક્યાંક મુલાયમ આનંદ સ્પર્શ છે. ક્યારેક એ સુનો ભાઈ સાધુ એમ કહે છે, તો ક્યારેક કબીરા ખડા બજાર મેં એમ કહીને કથનીને કરણી પછીની અનુભવવાણી પ્રગટ કરે છે. મહાત્મા ગાંધીજીના જીવન સંદેશનો વિચાર કરીએ ત્યારે આપણે કદાચ કબીરની વાણી સુધી આપોઆપ પહોંચી જઈએ છીએ. મહાત્મા ગાંધીજીએ સત્યની ઉપાસના કરી અને બાહ્યાડંબર અને દાંભિકતાનો પ્રખર વિરોધ કર્યો. સંત કબીરે પણ આ જ કર્યું ને. સંત કબીરે એ જ રીતે સત્યના માર્ગે ચાલતા અસત્ય, અધર્મ અને અનાચારને ખુલ્લા પડ્યા. મહાત્મા ગાંધીજીએ વ્યાપક ધર્મ ભાવનાની વાત કરી, તો સંત કબીરે ધર્મને નામે ચાલતા પાખંડોનો ઉપહાસ કરીને સંતો સહજ સમાધિ ભલી કહ્યું. ગાંધીજીએ દેશ પ્રવૃત્તિ અને અધ્યાત્મ પ્રવૃત્તિને સાવ નવા મૌલિક સંદર્ભમાં દર્શાવી. ગાંધીના ઈશ્વરને ફૂલમાળા ન ખપે. એ જ રીતે સંત કબીરે પણ દેશની અધ્યાત્મ પ્રવૃત્તિને નવા આગવા સંદર્ભમાં મૂકી આપી. બંનેએ સામાજિક વિરોધ થવા છતાં પોતાની વાતમાં અડગ રહ્યા અને પોતાના વિચારનું પોતાના જીવનમાં આચરણ કરી બતાવ્યું. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણની વાત કરી, તો સંત કબીરે ધર્મ અને સંપ્રદાય વચ્ચેની ભીંતોને જમીનદોસ્ત કરી નાખી. ગાંધીજી વાસ્તવિકતાને નજરમાં રાખીને વાત કરે છે. આથી તો કુંભમેળો એમનામાં અણગમો પેદા કરે છે, તો સંત કબીર પણ એ જ રીતે પોતાની આસપાસની નક્કર વાસ્તવિકતા જોઈને સમાજ વ્યવસ્થા પર પ્રહાર કરે છે. વણકરનો વ્યવસાય કરતા સંત કબીર કોઈ મહાપંડિત નહોતા, અને મહાત્મા ગાંધીજીએ પણ ક્યાં પોતાની જાતને મહાપંડિત કહી છે. ગાંધીજીએ સત્યના પ્રયોગોને નામે પોતાની આત્મકથા લખી, અને સંત કબીરે પણ વૈષ્ણવો, પંડિતો, મૌલવીઓ, શાક્તો, સૂફીઓ, સિદ્ધો અને નાથો પાસે જઈને નાથ સંપ્રદાયના
સાધુઓ પાસે જઈને સત્ય પ્રાપ્તિ પામવાનો પ્રયાસ કર્યો. ગ્રંથોમાં ડૂબીને, એ વેદ હોય કે કુરાન હોય, એમાં ગ્રંથોમાં ડૂબીને એમણે એના મોતી શોધવાનો પ્રયાસ કર્યો અને પછી આ બંનેએ જે સત્ય સમજાયું એની વાત કરી. એક અર્થમાં કહીએ તો કબીર અને મહાત્મા ગાંધીમાં સત્યની તપશ્ચર્યા જોવા મળે છે. બંને સત્યની ખોજને માટે સ્વાનુભવનો આધાર લે છે અને એ સ્વાનુભવની એરણ પર સિદ્ધ થાય એવા જ સત્યની પોતે વાત કરે છે. ગાંધીજીનું એ સત્ય છેક એમને અહિંસાના કિનારે લાંગરે છે અને તેથી એ સત્ય સૌમ્ય રૂપે પ્રગટ થાય છે. સત્યની એ જ રીતે ખોજમાં નીકળેલા સંત કબીર પ્રેમના કિનારે પહોંચે છે, પરંતુ જે સત્ય ગાંધીજીમાં સ્પષ્ટ અને સૌમ્ય રૂપે પ્રગટે છે એ જ સત્ય કબીરમાં ક્યાંક આક્રોશથી તો ક્યાંક પ્રહારથી પ્રગટે છે. બાકી એટલી વાત તો સાચી કે બંનેએ પોતાને જે અસત્ય લાગ્યું તેના પર પ્રહાર કરવામાં એક તસુ પણ પીછેહટ કરી નથી. ક્યાંક પોતાના સિદ્ધાંતો સાથે કદી બાંધછોડ ન થાય એનો ખ્યાલ રાખ્યો છે. પોતાના આદર્શોને ઊની આંચ ન આવે એનું ધ્યાન રાખ્યું છે અને તેથી તમે કબીરનું સત્ય કહો કે ગાંધીનું સત્ય કહો, એ સત્ય એને કારણે જ, એમની આ સત્યની તપશ્ચર્યાને કારણે જ જનજનના હૃદયમાં પ્રતિષ્ઠા પામ્યું છે. એ કોઈ સંતનો ઉપદેશ બનવાને બદલે જન સમાજની ઉર્ધ્વ ભાવનાઓમાં એકરસ બની ગયું છે. બંનેએ ભૌતિકતાને બદલે આધ્યાત્મિકતાનો પંથ બતાવ્યો અને એટલે જ ગાંધીજી મોક્ષ પ્રાપ્તિનો વિચાર કરે છે તો સંત કબીર સહજ સમાધિના અનંત સુખની મસ્તાનગીની મોજથી વાત કરે છે. મહાત્મા ગાંધીજી અને સંત કબીરે આ દેશમાં પ્રવર્તતા ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો. જાતિ વ્યવસ્થાની પોકળતા ખુલ્લી પાડી. વર્ણ વ્યવસ્થાને નામે ચાલતા દંભ, આડંબર અને છલનાને એમણે ખુલ્લા પાડ્યા. કબીરે ધર્મ સંસ્થાઓ પર પ્રહાર કર્યો. હિન્દુ અને મુસલમાન જેવા ભેદોનો ઇનકાર કર્યો. ધર્મસ્થાનમાં ગોંધાયેલા ધર્મને એમાંથી બહાર લાવ્યા અને માનવ વેદનાની વચ્ચે કબીરે એને સ્થાન આપ્યું. કબીર અને ગાંધીજી એ બંને પાસે પોતાની આગવી જીવન દ્રષ્ટિ હતી. ગાંધીજી અપરિગ્રહની વાત કરે છે અને એક નાનકડી પેન્સિલની પણ ચિંતા કરે છે, તો એ પૂર્વે જાણે સંત કબીર એ જ સંતોષની વાત કરતાં કરતાં આપણને કહે છે, साईं इतना दीजिए जामे कुटुंब समाए, साईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं साधु न भूखो जाए, कबीरा साधु न भूखो जाए. હિન્દુ ધર્મમાં કર્મકાંડોના ચોકઠામાં ક્યાંય ગાંધીજી બેસી શકતા નથી, તો એ જ રીતે કબીર પણ હિન્દુ કે મુસલમાન બેમાંથી એકેયને રાજી રાખી શકતા નથી. ગાંધીજીના રામ જેમ જુદા છે એ જ રીતે કબીરના રામ પણ જુદા છે. કબીર વારંવાર રામનું નામ લે છે, પરંતુ એ કારણે એને અન્ય લોકોનો રોષ પણ વહોરી લેવો પડ્યો હતો. તો બીજી બાજુ એ જ કબીર મૂર્તિ પૂજા પર પણ પ્રહાર કરે છે. અસ્પૃશ્યતામાં માનતા લોકો પર એને જોઈને કબીર જાણે ઉપહાસ કરે છે અને તેથી હિન્દુઓ પણ એમનો વિરોધ કરે છે. મુસલમાન ધર્મમાં જન્મેલા કબીરે એકવાર કાજીને કહ્યું હતું, તમે ચોપડી રટવાનું છોડો અને રામનું ભજન કરો, નહીં તો ભારે જુલમ કરશો. મેં તો રામનો આશરો લીધો છે. તુર્ક લોકો મને સમજાવતા સમજાવતા ભલે ને થાકીને હારે. આમ જ્યાં બાહ્યાડંબર જ ધર્મની ઓળખ બન્યો છે એવા ધર્મનો આ બંને વિરોધ કરે છે. ગાંધીજીએ અહિંસા, સત્ય અને અપરિગ્રહને જેમ એક નવો સંદર્ભ આપ્યો,
ધર્મગ્રંથોમાં હતું, પણ એને એક વ્યાપક સંદર્ભ આપ્યો, સમાજની વચ્ચે એને મૂક્યો. એ જ રીતે કબીરે પણ ધાર્મિક, અધાર્મિક, આસ્તિક કે કાફિરનો એક નવો સંદર્ભ આપ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે કબીરના સમયમાં જેવી ધર્માંધતા પ્રવર્તતી હતી, એવી જ ધર્માંધતા મહાત્મા ગાંધીના સમયમાં પણ પ્રવર્તતી હતી. ગાંધીજીએ હિન્દુ અને મુસલમાન એકતા માટે કરેલા પ્રયત્નો આપણે સૌ કોઈ જાણીએ છીએ. નોઆખલીની એમની યાત્રા ભાઈચારાની મહાન યાત્રા બની રહી. એવી ધર્માંધતા કબીરના સમયમાં પણ પ્રવર્તતી હતી. કબીરના સમયે આ દેશ પર મુસ્લિમ સુલતાનોનું રાજ હતું અને તેઓ અત્યંત ધર્માંધ હતા. આવા સમયમાં બાળક કબીરને રામ રામ બોલતો જોઈને એના કુટુંબીજનો વિચારમાં ડૂબી જાય છે. જ્યારે મુસલમાન લોકો એના લક્ષણો જોઈને એ કબીર પર ખીજાતા, ગુસ્સે થતા અને એના તરફ ક્યારેક તિરસ્કાર વરસાવતા અને કહેતા કે આ છોકરો મોટો કાફર અર્થાત નાસ્તિક થશે. જેમ મહાત્મા ગાંધીજીએ હરિજન શબ્દની વ્યાખ્યા કરી, એ જ રીતે સંત કબીર પણ ધર્મક્ષેત્રે પ્રયોજાતા શબ્દોની નવી વ્યાખ્યા આપે છે. સંત કબીર કહે છે, કાફર એ છે કે જે પારકું ધન લૂંટતો હોય, ઢોંગ કરીને દુનિયાને ઠગતો હોય અને નિર્દોષ જીવોની હત્યા કરતો હોય. આ રીતે સંત કબીર હિન્દુ અને મુસલમાનના સમન્વયની વાત કરે છે. મહાત્મા ગાંધીજી તો આપણે જાણીએ છીએ કે આને માટે જીવનભર પ્રયાસ કરતા રહ્યા. મહાત્મા ગાંધીજીની જીવનકથાનો પરિચય એમની આત્મકથા અને એ પછી એમને વિશે લખાયેલા ચરિત્રોમાંથી મળે છે. તો એ જ રીતે કબીરના પણ કેટલાક પદો એવા મળે છે કે જેમાંથી આપણે સંત કબીરની જિંદગીનો પરિચય પામી શકીએ. મહાત્મા ગાંધી અને સંત કબીરે સત્યને નામે ચાલતી દુકાનો, ધર્મને નામે થતો વ્યાપાર અને વર્ણને નામે થતો અનાચાર ખુલ્લો પાડ્યો. આ ત્રણ બાબત. માત્ર દયાદાન કરીને વ્યક્તિ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે તેમ કહેવાને બદલે પ્રામાણિક જીવન જીવીને સત્યની પ્રાપ્તિ થાય છે. કર્મકાંડ અને આડંબરોનો બંને સમાન રીતે વિરોધ કર્યો છે. મુસ્લિમ સલ્તનતના કાળમાં અને એના યથેચ્છ નિરંકુશ ચાલતા શાસનમાં સત્યની કેવી દશા છે એ કહેતા કબીર બોલી ઉઠે છે, સાધો દેખ જગત બોરાના, સાધો દેખ જગત બોરાના, સાચ કહત તો મારન આવે, સાચ કહત તો મારન આવે, ढूंढे जगपतियाना, साधो देख जगत बोराना. એ કહે છે કે સત્ય બોલનારને મૃત્યુને ભેટવું પડે છે. જરા વિચાર કરીએ કે કબીર પોતાના સમયની આ વાત કરે છે અને જાણે મહાત્મા ગાંધીજીની હત્યાનો પ્રસંગ આપણી નજર સમક્ષ ખડો થઈ જાય છે. કદાચ કબીરે જે રીતે સત્યનો સાથ લઈને ધર્મના આડંબરો પર પ્રહાર કર્યા છે, એવો પ્રહાર કદાચ આજના આપણા લોકતંત્રમાં કરનારની શી દશા થાય એ વિશે પણ ક્યારેક વિચારવું જોઈએ. અસત્ય કેવું બહાલી ઉઠે છે એની વાત કરતા ફરી કબીર બોલી ઉઠે છે, સાચે કોઈ ન પતિ જઈ, झूठे जगपतियाय, साचे कोई न पति जई, झूठे जगपतियाय, गली गली गोरस फिरे, मदिरा बैठ बिकाय, कबीरा मदिरा बैठी बिकाय. એ કહે છે સત્યમાં
વિશ્વાસ ન રાખતા લોકો અસત્યમાં વિશ્વાસ રાખે છે. જુઓ તો ખરા, દૂધ દહીં વેચવા માટે તો ગલીએ ગલીએ ફરવું પડે છે અને મદિરા બેઠા બેઠા દુકાન પર જ વેચાઈ જાય છે. આ પરિસ્થિતિની એક વિચિત્રતા એક એવી માર્મિક રીતે કબીર બતાવે છે. આવી સત્યની ઉપાસના કરતા કબીરે કહ્યું કે જેણે સત્યને ઓળખી લીધું છે તે પુરુષ રત્ન ખોટા કુળ જાતિના પક્ષને વળગીને ચાલશે નહીં. આ બંને સાવ ભિન્ન યુગમાં થયા. તદ્દન ભિન્ન એવી સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિ વચ્ચે જન્મેલી વ્યક્તિની ભાવનાઓના તાર તમે જુઓ. સંત કબીર અને મહાત્મા ગાંધીજીની ભાવનાઓના કેટલાય તાર એકબીજા સાથે કેવા સંધાઈ જાય છે. મહાત્મા ગાંધીજીને બાળપણથી રામ નામની અભય ચાવી મળી હતી, તો સંત કબીરને પણ બાલ્યાવસ્થાથી રામ નામની મસ્તી મળી હતી. સંત કબીર રામના રંગમાં એવા ડૂબી જતા કે ક્યારેક ક્યારેક એ વણાટકામ કરતા હોય એ અટકી જતું અને કહે છે કે એ જોઈને એને રામ નામમાં ડૂબેલા જોઈને કબીરની માતા નીમાને વિમાસણ થતી કે હે ખુદા, આ છોકરો કેમ જીવશે? અને માતાની ચિંતા દૂર કરતા, વણાટકામ કરતા કબીર પોતાની માતાને એમ કહેતા, મારું કામ એથી અટકી જાય છે કે જ્યારે નળીના કાણામાં હું દોરો નાખવા જાઉં છું ત્યારે મારા પ્રિય રામ મને ભૂલી જાય છે. હું શું કરું? પણ તમે મારી ચિંતા કરશો નહીં, કારણ કે મારો રામ મારી સઘળી જરૂરિયાતો પૂરી કરશે. એ તો ત્રણેય લોકની સંભાળ રાખનારો છે. એક કલ્પના કરીએ કે કબીર સાહેબની આ વાત એમના પિતા નીરુ અને માતા નીમાને કેવી લાગતી હશે. જે સમયે ઇસ્લામ ધર્મ સમગ્ર દેશ પર પ્રભાવ દાખવતો હતો. સુલતાનો ધર્મની બાબતમાં અતિ રૂઢિચુસ્ત હતા. આવા ઇસ્લામ યુગમાં મુસલમાન કબીર રામની વાત કરે, ગોવિંદનું સ્મરણ કરે અને હરિની ઓળખ આપે ત્યારે કેવો ધરતીકંપ સર્જાયો હશે એ તમે વિચારી શકો છો. ધાર્મિક કટ્ટરતાની સામે કબીર એ પ્રચંડ ક્રાંતિનો અવાજ છે. ધર્મની દિવાલોને, એ બંધિયાર દિવાલોને એ તોડીને ભાઈચારાનું સર્જન કરવા માગતા હતા. અને ત્યારે એમના વિચાર અને કાર્યનો સઘળેથી વિરોધ થયો. હિન્દુઓએ અને મુસલમાનોએ બંને એમનો વિરોધ કર્યો. એ મુસ્લિમ કુળમાં જન્મ્યા હોવા છતાં એમના આચાર હિન્દુ ધર્મના વૈષ્ણવ જેવા હતા. પણ બન્યું શું? બન્યું એવું કે એના વૈષ્ણવ આચારો જોઈને મુસલમાનો એમના પર ગુસ્સે ભરાયા. મુસલમાન કુળમાં જન્મ લેવા છતાં એ હિન્દુ ભક્તની જેમ રહે છે. અને બીજી બાજુ તમે જો, બંને બાજુ સરખી પરિસ્થિતિ. બીજી બાજુ બ્રાહ્મણો એમને સ્વીકારવા તૈયાર નહોતા, કારણ કે એક મુસલમાન આવું આચરણ કરે તે કેમ સાખી લેવાય? આવો અસ્વીકાર, સમાજનો અસ્વીકાર એ જ કબીરની આગવી વિચાર પદ્ધતિ છે. આવા સાર્વત્રિક અસ્વીકારની વચ્ચે ઊભા રહીને પોતાની વાણી સમાજમાં વહેવડાવવાનું કામ એ સાચે જ મહાસાહસ કહેવાય. એમને વિશે એક એવી કથા પણ મળે છે કે વૈષ્ણવ ભક્તની માફક રહેતા કબીરના મનમાં વૈષ્ણવ દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ હતી. આ તો એ સમયે સર્વથા અશક્ય કહેવાય. એક મુસલમાન વણકરને કઈ રીતે આવી કોઈ દીક્ષા આપે? આને માટે કહે છે કે કબીર એ સમયના સૌથી પ્રસિદ્ધ આચાર્ય સ્વામી રામાનંદ પાસે દીક્ષા લેવા ચાહતા હતા, પરંતુ વૈષ્ણવ આચાર્યોને માટે આવી દીક્ષા આપવી અશક્ય હતી. આથી કબીર સહેજે ગુસ્સે ભરાયા નહીં, કોઈ આક્ષેપ કર્યો નહીં, બલકે એમણે એક સુંદર યુક્તિ શોધી કાઢી. સ્વામીજી રોજ વહેલી પરોઢે અજવાળું થાય તે પહેલાં પોતાના સેવકો સાથે ગંગા સ્નાન માટે જતા હતા. કબીર વહેલી સવારે જ એમના રસ્તામાં ક્યાંક બેસી ગયા. સ્વામી રામાનંદ રામનું રટણ કરતા ત્યાંથી પસાર થયા અને કબીર એમના દર્શન કરીને રામ નામનો જ ગુરુમંત્ર સમજીને ઘેર પાછા આવ્યા. એ પછી ગળામાં કંઠી,
માળા પહેરીને સૌ કોઈને કહેવા લાગ્યા કે વૈષ્ણવ આચાર્ય સ્વામી રામાનંદે મને એમનો શિષ્ય બનાવી દીધો છે. કબીર કપાળમાં તિલક કરવા લાગ્યા, ગળામાં માળા પહેરવા લાગ્યા. પરંતુ આ ઘટનાને કારણે ચોતરફ ખળભળાટ મચી ગયો. અરે, સ્વામી રામાનંદ જેવા આચાર્યએ આ કબીરને દીક્ષા આપી. જ્યારે આ ચર્ચા સ્વામીજીના કાને પડી ત્યારે તેમને સ્વયં આશ્ચર્ય થયું. પોતે તો ક્યારેય કબીરને દીક્ષા આપી નહોતી. વાતની ખરાઈ કરવા માટે એમણે કબીરને બોલાવ્યા. જ્યારે સ્વામી રામાનંદની પાસે કબીર પહોંચ્યા ત્યારે સ્વામીજી માનસી પૂજામાં રોકાયેલા હતા. ચારે બાજુ પડદો હતો. સ્વામી રામાનંદે જોયું કે પૂજાની સામગ્રીમાં એક વસ્તુ ઓછી પડતી હતી. એને કારણે પૂજા થઈ શકતી નહોતી. ત્યારે કબીરદાસે બહારથી જ કહ્યું, સ્વામીજી, તમે આત્મદેવને તુલસીપત્ર તો ચડાવ્યું જ નથી. કબીરની આ વાત સાંભળીને સ્વામીજીને પારાવાર આશ્ચર્ય થયું. તમને મેં ક્યારે દીક્ષા આપી કે તમે મારા શિષ્ય તરીકે સૌને ઓળખ આપો છો? કબીરે કહ્યું કે આપ સેવકો સાથે ગંગા સ્નાન કરવા જતા હતા ત્યારે રસ્તામાં હું બેઠો હતો અને ત્યાં આપ રામ રામ ઉચ્ચારી રહ્યા હતા, એટલે મેં આપના દર્શન કરીને શિષ્ય તરીકે કંઠી માળા પહેર્યા. સ્વામી રામાનંદજીએ કહ્યું, આવી રીતે કંઈ આપણી વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ બંધાય ખરો? ત્યારે કબીરે કહ્યું, મહારાજ, શાસ્ત્રોમાં રામ નામથી વધે એવું બીજું કંઈ જણાવવામાં આવ્યું છે ખરું? એનો મને આપ ઉત્તર આપો. સ્વામીજીએ કહ્યું, ના, ભગવાનના નામથી ચડે એવું બીજું કંઈ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું નથી. ત્યારે કબીરે જવાબ આપ્યો, તો પછી સ્વામીજી, એથી વધુ બીજું કયું મોટું રહસ્ય તમે શિષ્ય બનાવતી વખતે કહો છો? કબીરનો આ ઉત્તર સાંભળીને કહે છે કે સ્વામીજી અત્યંત પ્રસન્ન થયા. એમણે પડદો ખોલાવીને કબીરને દર્શન આપ્યા અને પોતાના શિષ્ય માન્યા. સંત કબીર અંગે આવી કેટલીય કથાઓ જાણીતી છે. જોકે પ્રત્યેક કથાની પાછળ સંત કબીરનો એમનો હેતુ શું છે? આ સઘળી કથાઓ પાછળ એક મુખ્ય વાત એ પ્રગટ થાય છે. ધાર્મિક જડતા, ચીલાચાલુ કર્મકાંડો, માનવ વચ્ચેના જાતિ, સંપ્રદાય અને ધર્મના ભેદો પર કબીર એ રીતે પ્રહાર કરે છે. અને આથી જ સ્વામી રામાનંદે પડદો હટાવ્યો. એનો અર્થ એ છે કે સામાન્ય રીતે વૈષ્ણવ ધર્મના આચાર્ય અતિ ચુસ્ત હોય અને પોતાની જાતિ સિવાયના લોકો સાથે પડદો રાખ્યા વિના વાત કરે નહીં, ત્યારે એમણે પડદો હટાવીને કબીરની સાથે વાત કરી. આમાં પણ એક દ્રષ્ટિએ જોઈએ તો જાતિ પ્રથાનો વિરોધ પ્રગટ થાય છે અને બીજી બાજુ એમણે કબીરનો સ્વીકાર કર્યો એવો મધુર ભાવ પ્રગટ થાય છે. સંત કબીર સ્વામી રામાનંદને પોતાના ગુરુ માનતા હતા અને કબીરના ગ્રંથોમાં પણ એ વાતની સાક્ષી મળે છે કે સ્વામી રામાનંદ કબીરના સમયમાં થયા હતા. આ સંદર્ભમાં મહત્ત્વની વાત એ છે કે કબીર અને સ્વામી રામાનંદના વિચારોમાં ભિન્નતા હોવા છતાં, અને એથી વિશેષ, જેમ ગાંધીના રામ જુદા છે, સ્વામી રામાનંદના રામ જુદા છે, એમ કબીરના રામ પણ જુદા છે, છતાં બંને વચ્ચે પરસ્પર આદરભાવ રહ્યો. મહાત્મા ગાંધીજીએ પણ શ્રીમદ રાજચંદ્રજી પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું હતું અને લિયો ટોલ્સ્ટોય અને જ્હોન રસ્કિનનો પ્રભાવ અનુભવ્યો હતો, પરંતુ એમણે આમાંથી એકેયને ગુરુપદે સ્થાપ્યા નહોતા. સ્વામી રામાનંદને સંત કબીરે ગુરુપદે સ્થાપ્યા. તેનું એક કારણ એ સમયની લોકમર્યાદા પણ હોઈ શકે. એ સિવાય બંનેની વચ્ચે અવતારવાદ, અસ્પૃશ્યતા અને મૂર્તિપૂજા જેવી બાબતોમાં ભેદ તો હતો જ, પણ એથી વિશેષ બંનેના રામ જુદા હતા. સ્વામી રામાનંદ તો દશરથ પુત્ર રામને જ ઈશ્વર માનતા હતા, રામ નામનો જપ કરતા હતા અને રામની મૂર્તિનું પૂજન કરતા હતા. સંત કબીરના વિચારો સાથે આ સઘળી બાબતોનો મેળ મળે નહીં, પરંતુ બંનેને પરસ્પર પ્રત્યે આદરભાવ હતો. કબીરનો સ્વીકાર કર્યા પછી રામાનંદના શિષ્યો તરીકે એક ક્ષત્રિય, એક મોચી, એક કસાઈ અને એક વેશ્યાને પણ સ્થાન મળ્યું હતું. એ બંને વચ્ચે, એટલે કે ગુરુ શિષ્ય વચ્ચે મતભેદો હતા, છતાં એમનો સંબંધ હંમેશા સાબુત રહ્યો. સંત કબીર સ્વામી રામાનંદને દશરથ પુત્ર રામ
તથા કલ્પિત રામથી દૂર જઈને ભીતરના રામ તરફ વળવાની સલાહ આપે છે. આ ચેતન સ્વરૂપ એ જ રામ છે એમ કહે છે. અને જ્યારે કબીરની સલાહ રામાનંદે માનીને સંત કબીર સ્વામી રામાનંદને એક વાત કરે છે. એ કહે છે કે તમે દશરથ પુત્ર રામ અથવા તો જે રામની તમે કલ્પના કરો છો એ રામથી દૂર જઈને પોતાના ભીતરના રામ તરફ વળો. આ ચેતન સ્વરૂપ જ રામ છે એમ કહે છે. અને જ્યારે કબીરની સલાહ એમના ગુરુએ માની નહીં ત્યારે સ્પષ્ટ વક્તા કબીર આત્મારામની વાત કરે છે. ત્યારે મહાત્મા ગાંધી નિર્બળના બળ સમાન રામની વાત કરે છે. સંકટની ઘડીમાં ભીતરમાં રહેલા રામ કઈ રીતે ઉગારે છે એ કહે છે. તો સંત કબીર સ્વરૂપમાં વસેલા રામ સંસારના દુઃખો કઈ રીતે દૂર કરે છે એની વાત કરે છે. આપણે જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજીના જીવન અને સંદેશ વિશે વિશ્વભરમાં સાહિત્ય, નાટક, ફિલ્મ વગેરેનું સર્જન થાય છે. મારે એક વિશેષ વાત કરવી છે અને તે એ કે આ સંદર્ભમાં જોઈએ તો સંત કબીરનું જીવન અને કવન પણ એટલું જ વ્યાપક બની રહ્યું છે. સામાજિક કુપ્રથાઓથી માંડીને આધ્યાત્મિક ઊંચાઈ સુધીની વાત કરનારા સંત કબીર આજે ભારતમાં કેવા જુદા જુદા સ્વરૂપે પ્રગટ્યા છે એ તો જુઓ. દેશ જુદા જુદા રાજ્યોમાં કે વિદેશના સાહિત્ય રસિકો કે અધ્યાત્મ જિજ્ઞાસુઓ તો ખરા જ, પણ કેટલાય ધર્મ અને કેટલીય કલાઓમાં કબીર પ્રગટ્યા છે. દલિત સમાજના હીરો તરીકે એમને જોઈ શકાય અને બ્રાહ્મણ તરીકે પણ એમને જોઈ શકાય. હિન્દુ ધર્મે કબીર અને કબીર પંથને અપનાવ્યો છે. શીખ ધર્મમાં સંત કબીર એ એક ભગત તરીકે ઓળખાય છે અને ગુરુ ગ્રંથ સાહિબમાં એમની ઘણી કવિતાઓનો સમાવેશ થાય છે. ભારતની ઇસ્લામિક વિચારધારામાં, કવ્વાલીમાં અને સ્થાપત્યમાં પણ આપણને કબીર જોવા મળે છે. ઉત્તર પ્રદેશના મગહરમાં આવેલો એમનો રોજો આપણા દેશના સ્થાપત્યની એક વિરાસત છે. 19મી સદીના મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મના વિચારોની સાથોસાથ તમને આશ્ચર્ય થશે એમની સાખીઓમાં સામ્યને જોયું અને એમ પણ કહ્યું કે ખ્રિસ્તી ધર્મના પ્રભાવ નીચે આવીને એમણે આ રચનાઓ કરી હશે એવી કલ્પના પણ આપી. કબીરના બૌદ્ધો અને સિદ્ધોના વિચારો વિશે સંશોધકોએ ઘણું કામ કર્યું છે. તો જૈન ધર્મમાં મહાયોગી આનંદગંજના પદો સાથે કબીરની કવિતાની તુલના કરવામાં આવે છે. અરે, યોગી આનંદગંજને જૈન કબીર તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. કબીરનો હિન્દુઓ સિવાય કરેલો ઉલ્લેખ જરા વિશેષ જોઈએ તો કબીર કેટલો વ્યાપક છે. પારસીઓના દબિસ્તાન એ મઝાહિબમાં મળે છે. એક અર્થમાં કહીએ તો કબીર સ્થળ અને કાળને ઓળંગી ગયા છે. મહારાષ્ટ્રથી બંગાળ સુધી બધે જ કબીરની કવિતાઓ મળે છે. આજે લોકજીવનમાં પણ એમની કવિતાઓ સંગ્રહાયેલી છે, જે સતીશચંદ્ર વ્યાસ શબ્દએ આપણને સુંદર રીતે બતાવી છે. આધુનિક વાચકો અને શ્રોતાઓ આજે કબીરથી મંત્રમુગ્ધ થાય છે. કબીરનો એકપાત્રી અનુભવ થાય છે. તો મુંબઈના હવાઈ મથક પર ગુલામ મોહમ્મદ શેખ જેવા આપણા સમર્થ ચિત્રકારનું મ્યુરલ પણ કબીર વિશેનું મ્યુરલ જોવા મળે છે. કબીરના કાવ્યોમાંથી પ્રેરણા મેળવીને ઘણા નીવડેલા અને નવોદિત કવિઓએ કાવ્ય રચના કરી છે. જ્યારે મોનિકા હોસ્ટમનનું ઇમેજીસ ઓફ કબીર પુસ્તક એક આગવા અભિગમ સાથે કબીરની કવિતાની સમૃદ્ધિ અને એનું વૈવિધ્ય દર્શાવે છે. કબીરના પ્રારંભિક કાવ્યોની ચર્ચા કરતા પુસ્તકો મળે છે. તો એની સાથોસાથ એને વિશેની દંતકથાઓ અંગેના અભ્યાસ ગ્રંથો પણ મળે છે. સંશોધક નિરોસ્લાવ સ્ટીનર રાજસ્થાનમાં મળતી કબીરની પ્રારંભિક રચનાઓનો અભ્યાસ કરે છે. કબીર સાહિત્યના સંશોધક લિન્ડા હેસ પણ આ વિષયમાં ઊંડા ખૂંપી ગયા છે. શબનમ વિરમાણીએ કબીર પ્રોજેક્ટ દ્વારા તમે જુઓ ભારત અને પાકિસ્તાનના કબીરના પદોના ગાયકોને
એક સૂત્રે સાંધ્યા છે, એકત્રિત કર્યા છે. લેખક અને અભ્યાસી પુરુષોત્તમ અગ્રવાલે કબીરને આધુનિક સમય સંદર્ભમાં દર્શાવ્યો છે, તો સંશોધક પીટર ફિન્ડલરે બતાવ્યું છે કે ક્ષિતિમોહન સેનને કારણે રવિન્દ્રનાથ ટાગોર કબીરથી પ્રભાવિત થયા હતા. સંશોધક જેક હાવલે કબીરની હસ્તપ્રતોનો વૈષ્ણવ પશ્ચાત ભૂમિકા સાથે આજે અભ્યાસ કરી રહ્યા છે. થોમસ દ બ્રુજીને કબીરની કાવ્ય ભાષામાં ઊંડો રસ પડ્યો છે, તો એ જ રીતે વિનય ધારવડકર અને અરવિંદ કૃષ્ણ મલ્હોત્રા પાસેથી કબીરની કવિતાના સુંદર અનુવાદો મળ્યા છે. ચીની અને હંગેરી ભાષામાં કબીરના કાવ્યોના અનુવાદ થયા છે. કબીર જીવન અને દર્શન, કબીર અને એમનો ઉપદેશ, બીજક ભાગ 1 અને 2, કબીર અમૃતવાણી જેવા ગ્રંથોના રચયિતા સંત શ્રી અભિલાષ દાસજીએ એમના ગ્રંથોમાં સંત કબીરને પામવાનો અને મૂલવવાનો એક અનુપમ પ્રયાસ કર્યો છે. કબીર વિશે પાયાનું કામ કરનાર શ્યામ સુંદરદાસ, હજારી પ્રસાદ દ્વિવેદી અને માતા પ્રસાદ ગુપ્તને આપણે આજે કઈ રીતે ભૂલી શકીએ, જેઓએ કબીરના કાવ્યોને વૈશ્વિક અને એકેડેમિક સંવાદનું માધ્યમ બનાવ્યું. સાઉથ એશિયા વિશેના વાર્ષિક અધિવેશનમાં કબીર વિશે પેનલ ડિસ્કશન થાય છે. ચીન અને અમેરિકા જેવા દેશમાં કબીરનો અભ્યાસ ઉત્તરોત્તર વધતો જાય છે. અમેરિકા અને ચીનમાં થોડા સમય પૂર્વે એનો એક કાર્યક્રમ પણ યોજાયો હતો. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કબીરના પ્રારંભકાળના બીજકની સમય નોંધ સહિતની હસ્તપ્રત ઓનલાઈન મૂકી છે. આ રીતે જુદી જુદી કલાઓમાં અને ભિન્ન ભિન્ન દેશોમાં કબીરના સર્જનોનો અભ્યાસ થઈ રહ્યો છે. જેવો આપણે જોઈએ છીએ કે મહાત્મા ગાંધીજી વિશે પણ એવો જ અભ્યાસ થયો છે. 600 વર્ષ પહેલાં થયેલા સંત કબીર અને મહાત્મા ગાંધીજી વચ્ચેનું આ સામ્ય સંતત્વની સાત્વિક સુવાસનો આજે પણ આપણને મનભર અનુભવ કરાવે છે. ऐसी वाणी बोलिए मन का आपा खोय, ऐसी वाणी बोलिए मन का आपा खोय, औरन को शीतल करे आप हो शीतल होय, कबीरा आप हो शीतल